નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આવતીકાલથી એટલે કે 9/5/2025 બપોરના 12 વાગે શરૂ કરી દેવામાં આવશે। 9/5/2025 થી લઈ અને 23/5/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ગુજરાત હાઈકોર્ટનું ઉજાસનું પોર્ટલ છે hc-ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 23/5/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં જે એક્ઝામ છે એટલે કે જે મિત્રો અહીં પરીક્ષા છે તે 29/6/2025 ના રોજ લેવામાં આવશે અને જે વાઇવા ટેસ્ટ છે એટલે કે મૌખિક ઇન્ટરવ્યુ છે તે જુલાઈ અથવા તો ઓગસ્ટ 2025 માં લેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો મિત્રો, જે જિલ્લા ન્યાય તંત્રો આવેલા છે તેમાં કુલ 57 જેટલી જગ્યા છે અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અને લેબર કોર્ટ છે તેમાં 1 જેટલી જગ્યા છે। એવી રીતે કુલ 58 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। હવે આ જે 57 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 53 જગ્યા રહેશે અને 1 જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે અને એસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 3 જગ્યા રહેશે। આ 53 જગ્યામાંથી 5 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। તે સિવાય મિત્રો 3 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। વાત કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 4 મુજબ પગાર મળવા પાત્ર થશે એટલે કે ₹25,500 થી લઈ અને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। સાથે સાથે અન્ય જે લાગુ પડતા ભથ્થાઓ છે તે પણ મળવા પાત્ર થશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 23/5/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 23/5/2025 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે। જેમ કે તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। એસટી અને એસીબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની જે ઉંમર છે તે 23/5/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સની ડિગ્રી છે અથવા તો તે સમકક્ષની ડિગ્રી પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ લોની ડિગ્રી પાસ કરેલ હશે તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ। સાથે સાથે અનુભવની વાત કરીએ તો ઉમેદવાર પાસે લાઇબ્રેરીનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં મિત્રો એસસી કેટેગરીના તમામ ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, એસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના તમામ ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે, માજી સૈનિક છે, હેન્ડીકેપ ઉમેદવાર છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹750 ભરવાના રહેશે। તે સિવાય જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹1500 ભરવાના રહેશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો મેન લેખિત પરીક્ષા લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। આ પરીક્ષા અંદાજે 29/6/2025 ના રોજ લેવામાં આવશે। તો મિત્રો, અહીં કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરો છો અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો તો તેવા સંજોગોમાં 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે।
તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં લાઇબ્રેરી સાયન્સ છે, ત્યાર પછી ઇંગ્લિશ ગ્રામર છે, જીકે એટલે કે જનરલ નોલેજ સંબંધિત પ્રશ્ન છે, રીઝનિંગ સંબંધિત પ્રશ્ન છે, કાયદા સંબંધિત પ્રશ્નો છે અને કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. આ જે લેંગ્વેજ છે ક્વેશ્ચન પેપરની તે માત્ર ઇંગ્લિશ રહેશે, એટલે કે મિત્રો તમને તમામ પ્રશ્ન ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો આ જે પરીક્ષા છે તેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા ટકા ફરજિયાત લેવાના રહેશે, તો કે એસટી કેટેગરી, એસસીબીસી અને હેન્ડીકેપના જે ઉમેદવાર છે તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 45% એટલે કે 45 માર્ક ફરજિયાત લેવાના રહેશે. તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 50% ફરજિયાત લેવાના રહેશે. જે ઉમેદવારો અહીં પરીક્ષામાં પાસ થઈ જશે એટલે તેનું એક મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે વાઇવા એટલે કે મૌખિક ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. આ જે મૌખિક ઇન્ટરવ્યુ છે તે મિત્રો 40 માર્કનું રહેશે, કે જે અંદાજે જુલાઈ અથવા તો ઓગસ્ટ 2025 રોજ લેવામાં આવશે અને તેમાં પણ પાસ થવા માટે તમામ ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. તો હવે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગ્રંથપાલની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.